નમસ્કાર મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે અમારી ચેનલ હેલ્પિંગ ગુજરાતીમાં। તો મિત્રો આજે આપણે મોડ્યુલ 3 નિયમિત અને અનિયમિત સપાટીને કાપી નાખતા જે ક્ષેત્રફળ મળે છે તો એના વિશે ચર્ચા કરીશું। તો ભાગ 3 અગાઉના વિડીયોમાં આપણે ભાગ 1 અને 2 જોઈ ગયા। તો ચાલો શરૂ કરીએ। તો પ્રશ્ન 35, વોટ ઇઝ ધ રેડિયસ ઓફ સર્કલ વોચ ડાયામીટર ઇઝ 44 સેન્ટીમીટર। તેનું ગુજરાતી, જો વર્તુળનો વ્યાસ 44 સેન્ટીમીટર હોય તો ત્રિજ્યા કેટલી થશે? તો અહીંયા ઓપ્શન આપે છે એ 44 સેન્ટીમીટર, બી 22 સેન્ટીમીટર, સી 23 સેન્ટીમીટર અને ડી 20 સેન્ટીમીટર। તો જો અહીંયા આપણે કેલ્ક્યુલેશન પણ કર્યું છે। જો વર્તુળનો વ્યાસ ડી બરાબર એટલે કે 44 સેન્ટીમીટર હોય તો વર્તુળની ત્રિજ્યા કેટલી થાય? તો જે વર્તુળની ત્રિજ્યા હોય છે મિત્રો એ વર્તુળના વ્યાસથી અડધી હોય છે, એટલે કે વ્યાસ આપણો 44 સેન્ટીમીટર છે તો એની ત્રિજ્યા કેટલી થશે? 22 સેન્ટીમીટર। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, 22 સેન્ટીમીટર। ત્યારબાદ 36મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ડાયામીટર ઓફ ધ સર્કલ ઇફ ધ એરિયા ઓફ ધ સર્કલ ઇઝ 78.5 સેન્ટીમીટર સ્ક્વેર। તો વર્તુળનું ક્ષેત્રફળ 78.5 સેન્ટીમીટર સ્ક્વેર હોય તો તેનો વ્યાસ કેટલો થશે? તો અહીંયા ઓપ્શન આપે છે એ 5 સેન્ટીમીટર, બી 10 સેન્ટીમીટર, સી 15 સેન્ટીમીટર અને ડી 5.5 સેન્ટીમીટર। તો મિત્રો અહીં એનું પણ કેલ્ક્યુલેશન કર્યું છે કે અહીં વર્તુળનું જે ક્ષેત્રફળ એટલે કે એરિયા 78.5 સેન્ટીમીટર સ્ક્વેર આપણને આપી દીધેલો છે અને વ્યાસ એટલે કે ડાયામીટર શોધવાનો છે। તો વર્તુળનું જે ક્ષેત્રફળ છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે, π/4 ડી સ્ક્વેર। તો મિત્રો આ સૂત્રની અંદર આપણે કિંમતો મૂકીશું। અહીંયા એરિયા આપણને 78.5 આપેલો છે, પાયની કિંમત 3.14 મૂકીશું, તમે 22/7 પણ મૂકી શકો છો અને ડી આપણે શોધવાનો છે। તો આ રીતે નેક્સ્ટ સ્ટેપની અંદર ડી સ્ક્વેરને આપણે કરતા બનાવીશું તો આ રીતનું થશે અને ફાઇનલ અહીંયા ડી સ્ક્વેર બરાબર 100 થશે, એટલે કે 100નું વર્ગમૂળ આપણે શોધીશું તો આ રીતે આપણને ફાઇનલ 10 સેન્ટીમીટર જવાબ મળશે। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, 10 સેન્ટીમીટર। ત્યારબાદ 37મો પ્રશ્ન, વોટ ઇઝ ધ એરિયા ઓફ ધ સર્કલ ઇફ ધ રેડિયસ ઇઝ 10 સેન્ટીમીટર। તો એનું ગુજરાતી, જો વર્તુળની ત્રિજ્યા 10 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થશે? તો અહીંયા ઓપ્શન આપે છે એ 314 સેન્ટીમીટર સ્ક્વેર, બી 31.4 સેન્ટીમીટર સ્ક્વેર, સી 30.4 સેન્ટીમીટર સ્ક્વેર અને ડી 3.14 સેન્ટીમીટર સ્ક્વેર। તો મિત્રો અહીંયા આપણે કેલ્ક્યુલેશન કર્યું છે કે અહીં વર્તુળની ત્રિજ્યા આર બરાબર 10 સેન્ટીમીટર આપેલી છે અને વર્તુળનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે। તો અહીંયા વર્તુળનું ક્ષેત્રફળનું જે ત્રિજ્યા આપેલી હોય ત્યારે તમારે આ સૂત્ર લેવાનું છે અને યાદ રાખવાનું છે કે πr સ્ક્વેર બરાબર, અને જો ડાયામીટર આપ્યો હોય તો π/4 ડી સ્ક્વેર લેવાનું છે, પણ અહીંયા આપણને ત્રિજ્યા આપી છે એટલે πr સ્ક્વેર લઈશું। તો નેક્સ્ટ સ્ટેપની અંદર આપણે એની કિંમતો મૂકીશું, પાયની 3.14 અને આર આપણને 10 આપેલો છે। તો આ રીતે બીજા સ્ટેપની અંદર આપણે 10નો સ્ક્વેર કરીશું એટલે 10 × 10 આ રીતે લખી શકાય। ત્યારબાદ 3.14 × 100 કરીશું તો આપણને જવાબ 314 સેન્ટીમીટર સ્ક્વેર મળશે। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, 314 સેન્ટીમીટર સ્ક્વેર। ત્યારબાદ 38મો પ્રશ્ન, વોટ ઇઝ ધ રેડિયસ ઓફ સેમી સર્કલ ઇફ ધ સર્કમ્ફરન્સ ઓફ ધ સેમી સર્કલ ઇઝ 28.26 સેન્ટીમીટર। તો એનું ગુજરાતી, અર્ધવર્તુળનો પરિઘ 28.26 સેન્ટીમીટર હોય તો અર્ધવર્તુળની ત્રિજ્યા કેટલી થશે? તો અહીંયા ઓપ્શન આપે છે એ 5.49 સેન્ટીમીટર, બી 6.49 સેન્ટીમીટર, સી 8.5 સેન્ટીમીટર અને ડી 8.75 સેન્ટીમીટર। તો એનું પણ અહીંયા આપણે કેલ્ક્યુલેશન કરેલું છે કે અર્ધવર્તુળ એટલે કે સેમી સર્કલ આ રીતનું હોય। તો અહીંયા અર્ધવર્તુળનો પરિઘ આપણને આપેલો છે 28.26 સેન્ટીમીટર અને અર્ધવર્તુળની ત્રિજ્યા એટલે કે આર આપણે શોધવાનો છે। તો અર્ધવર્તુળનું આ પરિઘનું જે સૂત્ર છે આ તમારે ખાસ યાદ રાખવાનું છે, r × π+2 બરાબર કૌંસમાં। તો આ સૂત્રની અંદર જ્યારે આપણે કિંમત મૂકીશું તો પરિઘની 28.26 અને પાયની 22/7 તો 3.14 પણ તમે લઈ શકો છો। તો નેક્સ્ટ સ્ટેપની અંદર આપણે આ રીતે આરને આપણે કરતા બનાવીશું તો 28.26ના સાથે આ 7 ગુણાકારમાં જશે અને 22 + 14 એટલે કે 36 થશે, એ આ બાજુ છેદમાં આવશે અને ફાઇનલ આપણને જવાબ આર બરાબર 5.495 સેન્ટીમીટર મળશે। તો મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, 5.49 સેન્ટીમીટર। ત્યારબાદ 39મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ડાયામીટર ઓફ ધ સેમી સર્કલ ઇફ ધ સર્કમ્ફરન્સ ઓફ સેમી સર્કલ ઇઝ 21
98 સેન્ટીમીટર. તો એનું ગુજરાતી, જો અર્ધવર્તુળનો પરિઘ 21.98 સેન્ટીમીટર હોય તો અર્ધવર્તુળનો વ્યાસ કેટલો થશે? તો અહીંયા ઓપ્શન આપ્યા છે. તો મિત્રો અહીંયા આપણે કેલ્ક્યુલેશન કરેલું છે કે અહીંયા વર્તુળનો પરિઘ 21.98 સેન્ટીમીટર આપેલો છે. વર્તુળનો વ્યાસ એટલે કે ડી શોધવાનો છે અને વર્તુળનો પરિઘ એ આપણને આ સૂત્ર છે ખાસ તમારે યાદ રાખવાનું છે. અગાઉ આપણે દાખલામાં ચર્ચા કરી તો એ સૂત્ર છે આર ઇન્ટુ બ્રેકેટમાં એટલે કે કૌંસમાં પાઈ પ્લસ 2 બરાબર. તો આ સૂત્રની અંદર જ્યારે આપણે કિંમતો મૂકીશું તો આ રીતે આપણને આર બરાબર 4.27 સેન્ટીમીટર મળશે. હવે ડાયામીટર એટલે કે વ્યાસ શોધવો હોય તો રેડિયસ એટલે કે ત્રિજ્યા સાથે આપણે ગુણ્યા 2 કરીશું બરાબર, કારણ કે જે વ્યાસ હોય છે એ ત્રિજ્યા કરતાં ડબલ હોય છે. તો અહીંયા જે આર આપણને 4.27 સેન્ટીમીટર મળ્યો તેને ગુણ્યા 2 કરીશું તો આપણને વ્યાસ એટલે કે ડાયામીટર મળશે. તો અહીંયા ડી બરાબર 8.55 સેન્ટીમીટર થશે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 8.55 સેન્ટીમીટર. ત્યારબાદ 40મો પ્રશ્ન, વોટ ઇઝ ધ એરિયા ઓફ ધ સેમિસર્કલ ઇફ ધ ડાયામીટર ઇઝ 14 સેન્ટીમીટર? તો એનું ગુજરાતી, જો અર્ધવર્તુળનો વ્યાસ 14 સેન્ટીમીટર હોય તો અર્ધવર્તુળનું ક્ષેત્રફળ કેટલું થશે? તો અહીંયા ઓપ્શન આપ્યા છે અને એનું પણ અહીંયા આપણે કેલ્ક્યુલેશન કરેલું છે કે અહીંયા વ્યાસ ડી એટલે કે 14 સેન્ટીમીટર આપેલા છે અને ક્ષેત્રફળ એટલે કે એરિયા આપણે શોધવાનો છે. હવે અર્ધવર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 ઇન્ટુ પાઈ બાય 4 ડી સ્ક્વેર. જે વર્તુળનું જે ક્ષેત્રફળ છે તો એની સાથે આપણે ગુણાકારમાં 1/2 અહીંયા આગળ લઈ લઈશું એટલે કે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ થઈ જશે. તો અહીંયા પાઈ બાય 8 ઇન્ટુ ડી સ્ક્વેર થાય બરાબર. તમે આ રીતે પણ ડાયરેક્ટ યાદ રાખી શકો છો કે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ છે એ પાઈ બાય 8 ઇન્ટુ ડી સ્ક્વેર. જો વર્તુળનું ક્ષેત્રફળ હોય તો નીચે છેદમાં અહીંયા 4 આવે અને જો અર્ધવર્તુળ હોય તો અહીંયા 8 આવે. તો આ સૂત્રની અંદર આપણે કિંમતો મૂકીશું તો ફાઇનલ આપણને અહીંયા 77 સેન્ટીમીટર સ્ક્વેર જવાબ મળશે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 76.93 સેન્ટીમીટર સ્ક્વેર. ત્યારબાદ 41મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ડાયામીટર ઓફ ધ સર્કલ ઇફ ધ એરિયા ઓફ સર્કલ ઇઝ 706.5 સેન્ટીમીટર સ્ક્વેર? તો એનું ગુજરાતી, જો વર્તુળનું ક્ષેત્રફળ 706.5 સેન્ટીમીટર હોય તો તેનો વ્યાસ કેટલો થશે? તો અહીંયા ઓપ્શન આપ્યા છે અને એનું પણ આપણે અહીંયા કેલ્ક્યુલેશન કરેલું છે કે અહીંયા ગિવન ડેટાની અંદર આપણને ક્ષેત્રફળ 706.5 સેન્ટીમીટર સ્ક્વેર આપેલા છે અને વ્યાસ એટલે કે ડાયામીટર શોધવાનો છે. તો વર્તુળનું ક્ષેત્રફળ પાઈ બાય 4 ડી સ્ક્વેર એ સૂત્રની અંદર આપણે અહીંયા વર્તુળનું ક્ષેત્રફળ 706.5 મૂકીશું અને જે પાઈની કિંમત 22/7 મૂકીશું અને ડી આપણે શોધવાનો છે. તો ડીને આ રીતે આપણે કરતા બનાવીશું તો અહીંયા 899.18 મળશે. હવે 899.18 જે મળ્યું તેનું વર્ગમૂળ આપણે કરીશું તો ફાઇનલ આપણને અહીંયા જવાબ ડી બરાબર 29.986 સેન્ટીમીટર મળશે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 30 સેન્ટીમીટર. ત્યારબાદ 42મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ડાયામીટર ઓફ ધ સર્કલ ઇફ ધ સર્કમફરન્સ ઇઝ 31.4 સેન્ટીમીટર? તો જો વર્તુળનો પરિઘ 31.4 સેન્ટીમીટર હોય તો તેનો વ્યાસ કેટલો થશે? તો અહીંયા ઓપ્શન આપ્યા છે અને એનું પણ આપણે અહીંયા કેલ્ક્યુલેશન કરેલું છે કે અહીંયા વર્તુળનો પરિઘ એટલે કે પાઈ ડી બરાબર 31.4 સેન્ટીમીટર આપે છે અને ડી આપણે શોધવાનો છે. તો વર્તુળનો પરિઘનો જે સૂત્ર છે જો ડાયામીટર આપ્યો હોય તો પાઈ ડી તમારે યાદ રાખવાનું છે. હવે વર્તુળનો પરિઘ 31.4 આપ્યો છે અને પાઈની કિંમત જમણી બાજુ અહીંયા 3.14 મૂકીશું અને ડી આપણે શોધવાનો છે એટલે ડીને આ રીતે કરતા બનાવીશું તો આ જે 3.14 છે એ 31.4ના નીચે આ રીતે છેદમાં જશે અને આ રીતે નેક્સ્ટ સ્ટેપમાં આપણે આ રીતે છેદ અને અંશ ઉડાડીશું તો ફાઇનલ આપણને ડી બરાબર 10 સેન્ટીમીટર જવાબ મળશે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 10 સેન્ટીમીટર. ત્યારબાદ 43મો પ્રશ્ન, વોટ ઇઝ ધ એરિયા ઓફ ધ લેમિના? તો લેમિના એટલે કે બારીક પતરું જે છે તો એનું ક્ષેત્રફળ કેટલું થશે? તો અહીંયા ઓપ્શન આપે છે અને એનું પણ આપણે અહીંયા આકૃતિ સાથે સમજાવેલું છે કે આ રીતે એક લેમિના એટલે કે બારીક પતરું છે જેને અહીંયા નીચેની બાજુ જમણી બાજુથી આટલો ભાગ કટ કરેલો છે. તો આનું આપણે હવે આ જે ભાગ છે કટિંગ કરતાં આ જે લંબચોરસ છે તો એને કટિંગ કરતાં આ જે 1 નંબરનો ભાગ છે એનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો અહીંયા સંપૂર્ણ લેમિના એટલે કે લંબચોરસ ભાગ 1. તો સૌથી પહેલાં આપણે શું કરીશું, આ જે લંબચોરસ છે તો એને ભાગ નંબર 1 આપી દઈશું. તો એનું ક્ષેત્રફળનું સૂત્ર છે L ગુણ્યા બી એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ.
તો લંબાઈ આપણને 48 આપી છે અને પહોળાઈ આપણને 36 આપી છે. તો અહીંયા A1 બરાબર 1728 સેન્ટીમીટર સ્ક્વેર આપણને મળશે. બરાબર. હવે વર્તુળના ક્વાડ્રન્ટ એટલે કે ચોથા ભાગનું જે આ જે કટિંગ કરેલો ભાગ છે એનું ક્ષેત્રફળનું જે સૂત્ર છે એ π/4r². બરાબર. તો આ સૂત્રની અંદર જ્યારે આપણે કિંમતો મૂકીશું તો આ રીતે A2 બરાબર 254.34 સેન્ટીમીટર સ્ક્વેર આપણને મળશે. હવે આપણે આ જે લેમિના એટલે કે આ પતરું છે એનું આપણે ક્ષેત્રફળ શોધવું હોય તો આ જે લંબચોરસ છે એ અને જે આ ચોથા ભાગનો જે વર્તુળનો ભાગ છે જેને ક્વાડ્રન્ટ કહેવાય છે તો એટલું માઇનસ કરીશું. એટલે કે ભાગ 1માંથી 2 આ ભાગ 2 છે એનું ક્ષેત્રફળ આપણે બાદ કરીશું. તો અહીંયા ભાગ 1નું જે આપણે ક્ષેત્રફળ શોધેલું તો 1728 અને માઇનસ આ જે ભાગનું ક્ષેત્રફળ છે એ આપણે 254.34 શોધ્યું છે. તો એટલે બાદ કરીશું તો આપણને અહીંયા 1473.67 સેન્ટીમીટર સ્ક્વેર જવાબ મળશે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 1473.67 સેન્ટીમીટર સ્ક્વેર. ત્યારબાદ 44મો પ્રશ્ન, વોટ ઇઝ ધ એરિયા ઓફ ધ ઇરેગ્યુલર લેમિના? તો અનિયમિત લેમિનાનું ક્ષેત્રફળ કેટલું થશે? તો અહીંયા ઓપ્શન આપે છે અને એનું પણ આપણે અહીંયા કેલ્ક્યુલેશન કરેલું છે કે આ રીતનો લેમિના એટલે કે આ અનિયમિત ભાગ છે જેની અંદર આ લંબચોરસ છે તો એની અંદર આ વર્તુળ કટિંગ કરેલું છે. બરાબર. આ 2 નંબરનો જે પોર્શન છે ભાગ તો એ કટિંગ કરેલો છે. તો સૌથી પહેલાં ભાગ 1નું ક્ષેત્રફળ આપણે શોધીશું. એટલે કે ભાગ એટલે કે લંબચોરસ જેની લંબાઈ 50 સેન્ટીમીટર અને પહોળાઈ 12 સેન્ટીમીટર આપેલી છે. તો એનો એરિયા શું થશે? L × B એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો 50 અને ગુણ્યા 12 કરીશું તો 600 સેન્ટીમીટર સ્ક્વેર આપણને મળશે. હવે ભાગ 2નું ક્ષેત્રફળ એટલે કે આ જે વર્તુળ છે તો એનું આપણે ક્ષેત્રફળ શોધીશું. તો એનું સૂત્ર છે π/4 × d². તો અહીંયા નેક્સ્ટ સ્ટેપની અંદર પાયની કિંમત અને આ રીતે ડી આપણને 8 સેન્ટીમીટર આપેલો છે. આ જે પાય છે તો એ ડાયામીટરની સૂચવે છે. એટલે અહીંયા આપણે 8 × 8 કરીશું તો અહીંયા ફાઇનલ આપણને ક્ષેત્રફળ જે છે વર્તુળનું એ 50.24 સેન્ટીમીટર સ્ક્વેર મળશે. હવે અનિયમિત લેમિનાનું ક્ષેત્રફળ શોધવું હોય તો ભાગ નંબર 1 છે એમાંથી આ ભાગ નંબર 2 આપણે બાદ કરીશું. તો અહીંયા 600 - 50.24 કરીશું તો ફાઇનલ આપણને જવાબ 549.76 સેન્ટીમીટર સ્ક્વેર મળશે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 549.76 સેન્ટીમીટર સ્ક્વેર. ત્યારબાદ 45મો પ્રશ્ન, વોટ ઇઝ ધ એરિયા ઓફ ધ લેમિના? તો લેમિનાનું ક્ષેત્રફળ કેટલું થશે? તો અહીંયા ઓપ્શન આપે છે અને એનું પણ આપણે કેલ્ક્યુલેશન કર્યું છે આકૃતિ સાથે કે આ રીતનો લેમિના છે. એટલે અહીંયા આપણે ભાગ 1 નીચેનો ભાગ છે એને લંબચોરસ ભાગ 1 આપીશું અને જે ત્રિકોણ છે તો એને ભાગ 2 આપીશું. હવે ભાગ 1 જે લંબચોરસ છે તેનું ક્ષેત્રફળ L × B જેમાં લંબાઈ 15 અને ઊંચાઈ અથવા પહોળાઈ 5 સેન્ટીમીટર આપી છે તો એનું ક્ષેત્રફળ 75 સેન્ટીમીટર સ્ક્વેર થશે. ત્યારબાદ 2 નંબર ત્રિકોણ છે તો એનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા ઊંચાઈ અથવા વેધ. બરાબર. તો એનું સૂત્ર 1/2 × B × H. બરાબર. તો ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપની અંદર આપણે આ બીની કિંમત 15 એટલે કે જે પાયો છે એ 15 લઈશું અને H આપણો કેટલો થશે? તો અહીંયા ટોટલ જે ઊંચાઈ આપી છે 12 આપી છે. 12માંથી આ લંબચોરસની 5 છે આપણે બાદ કરીશું તો અહીંયા 7 થશે. બરાબર. તો 15 × 7/2. તો આ રીતે આપણને ત્રિકોણનું જે ક્ષેત્રફળ છે એ 52.5 સેન્ટીમીટર સ્ક્વેર મળશે. હવે અનિયમિત લેમિનાનું ક્ષેત્રફળ શોધવું હોય તો આ બંનેનો આપણે સરવાળો કરવો પડશે. ભાગ નંબર 1નું ક્ષેત્રફળ અને ભાગ જે 2 નંબર છે ત્રિકોણ તેનું આપણે સરવાળો કરીશું તો આપણને અનિયમિત જે લેમિના છે એનું ક્ષેત્રફળ મળશે. તો અહીંયા A1 અને A2નો આપણે સરવાળો કરીશું તો ફાઇનલ આપણને 127.5 સેન્ટીમીટર અહીંયા જવાબ મળશે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 127.5 સેન્ટીમીટર સ્ક્વેર. ત્યારબાદ 46મો પ્રશ્ન, વોટ ઇઝ ધ એરિયા ઓફ ઇરેગ્યુલર સરફેસ? તો અનિયમિત સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે? તો અહીંયા ઓપ્શન આપે છે અને એનું પણ આપણે અહીંયા કેલ્ક્યુલેશન કર્યું છે કે અહીંયા જે આ જે વર્તુળ છે તેમાં આટલો ભાગ કટિંગ કરેલો છે. આ જે પોર્શન છે મિત્રો નીચેની બાજુ BCD. બરાબર. ત્યાંથી આ જે ભાગ છે જેને સેક્ટર કહેવાય છે. બરાબર. તો આટલો ભાગ કટિંગ કરેલો છે. તો હવે આપણે આ જે ભાગ 1 છે એનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો અહીંયા ભાગ 1 વર્તુળ પહેલાં આપણે પૂરેપૂરું ધારી લઈશું ભાગ 1. તો એની અંદર આપણે આ જે ક્ષેત્રફળ છે
ભાગ એકનું એ આપણે શોધીશું. તો વર્તુળનું જે ક્ષેત્રફળનું જે સૂત્ર છે π/4 d², અથવા તો πr². જો રેડિયસ આપ્યું હોય તો અહીંયા આ સૂત્ર લેવાનું છે, બરાબર, πr². તો અહીંયા આ સૂત્રની અંદર આપણે પાયની કિંમત 3.14 અને આર આપણને રેડિયસ આપેલી છે 100. તો એ અહીંયા મૂકીશું તો આ રીતે 31,400 mm² આપણને ક્ષેત્રફળ મળશે. હવે ભાગ 2 એટલે કે સેક્ટર. તો આ જે વર્તુળ છે એમાંથી આ સેક્ટર 2 આપણે બાદ કરવું પડશે, બરાબર. તો A2 આપણે અહીંયા લઈશું. તો એનું જે સેક્ટરનું સૂત્રફળ છે πr²θ/360. તો આ સૂત્રની અંદર જ્યારે કિંમતો મૂકીશું તો આ રીતે A2 બરાબર આપણને 39.25 mm² જવાબ મળશે. હવે અનિયમિત સપાટીનું ક્ષેત્રફળ શોધવું હોય તો વર્તુળનું જે ક્ષેત્રફળ છે એમાંથી આ સેક્ટરનું ક્ષેત્રફળ આપણે બાદ કરીશું. તો આ રીતે આપણને 27,475 mm² ફાઇનલ જવાબ મળશે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, 27,475 mm². ત્યારબાદ 47મો પ્રશ્ન, વોટ ઇઝ ધ એરિયા ઓફ શેડેડ પોર્શન વોઝ OD ઇક્વલ ટુ 38 mm એન્ડ ID ઇક્વલ ટુ 32 mm. તો જો બહારનો વ્યાસ, અહીંયા મિત્રો OD એટલે કે આઉટર ડાયામીટર અને ID એટલે કે ઇનર ડાયામીટર. તો અહીંયાનું ગુજરાતી, બહારનો વ્યાસ 38 mm અને અંદરનો વ્યાસ 32 mm હોય તો શેડેડ ભાગનું ક્ષેત્રફળ કેટલું થશે? તો અહીંયા ઓપ્શન આપે છે અને એનું પણ આપણે અહીંયા કેલ્ક્યુલેશન કર્યું છે. આકૃતિ આ રીતની હોય છે મિત્રો. જે આઉટર ડાયામીટર એટલે કે બહારનો ડાયામીટર છે વ્યાસ એ 38 mm છે અને અંદરનો જે વ્યાસ છે એ 32 mm છે. તો વર્તુળના બહારનું જે ક્ષેત્રફળ છે એ A1 બરાબર π/4 d². તો એની અંદર આપણે આ કિંમતો મૂકીશું તો આ રીતે આપણને 1133.54 mm² મળશે. હવે વર્તુળના અંદરનું ક્ષેત્રફળ આપણે જે d બરાબર 32 આપ્યું છે તો એનું ક્ષેત્રફળ આપણે શોધીશું. તો આ રીતે π/4 × d² કરીશું તો અહીંયા ફાઇનલ આપણને ક્ષેત્રફળ 803.84 mm² મળશે. હવે આપણે જે વર્તુળાકાર શેડેડ જે આ જે લાઇન ત્રાસી લાઇન કરી છે એ ભાગનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો એના માટે આપણે વર્તુળના બહારનું ક્ષેત્રફળ માઇનસ જે વર્તુળનું અંદરનું ક્ષેત્રફળ છે એ આપણે બાદ કરીશું. તો આ રીતે આપણને ફાઇનલ અહીંયા 329.7 mm² જવાબ મળશે. અને તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, 329.7 mm². ત્યારબાદ 48મો પ્રશ્ન, વોટ ઇઝ ધ એરિયા ઓફ ઇરેગ્યુલર સરફેસ વોઝ ઇક્વિલેટરલ ટ્રાયંગલ સાઇઝ ઇઝ 20 mm. તો જો એક સમબાજુ ત્રિકોણનું માપ 20 mm હોય તો અનિયમિત સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે? તો અહીંયા ઓપ્શન આપે છે અને એની પણ અહીંયા આકૃતિ સાથે આપણે ગણતરી કરેલી છે કે આ રીતનો અનિયમિત એક સપાટી છે જેની અંદર આ જે સમબાજુ ત્રિકોણ જે આપેલો છે, સમબાજુ ત્રિકોણ એટલે કે જેની બધી બાજુ ત્રણે બાજુ સરખી હોય. તો અહીંયા 20 mm આપી છે તો આ બાજુ પણ 20 mm હશે અને આ બાજુ પણ 20 mm છે. એટલે કે સમબાજુ ત્રિકોણ એટલે કે જેની ત્રણેય બાજુ સરખી હોય, બાજુનું માપ સરખું હોય એને સમબાજુ ત્રિકોણ કહેવાય. તો આ જે લંબચોરસ છે મિત્રો એમાંથી આ ત્રિકોણનો ઉપરનો પોર્શન કટિંગ કરેલું છે. એટલે કે આપણે અનિયમિત જે આ ભાગ છે એનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો અહીંયા સૌથી પહેલાં આપણે સંપૂર્ણ લંબચોરસ ભાગ 1 ધારી લઈશું, બરાબર, અને એમાંથી આ ત્રિકોણ જે ભાગ 2 છે એ બાદ કરીશું. તો અગાઉ જે આપણે દાખલામાં ચર્ચા કરી એ જ પ્રમાણે ભાગ 1નું ક્ષેત્રફળ લંબચોરસ જે છે તો એની લંબાઈ 80 આપી છે અને પહોળાઈ 40 આપી છે. તો બંનેનો ગુણાકાર કરીશું તો આપણને લંબચોરસનું ક્ષેત્રફળ 3200 mm² મળશે. ત્યારબાદ સમબાજુ ત્રિકોણ જે 2 છે એ આપણે એનું ક્ષેત્રફળ શોધીશું. તો અહીંયા એનું સૂત્ર છે 0.433 × a², બરાબર. એ એટલે કે બાજુનું માપ. તો આ સૂત્રની અંદર આપણે કિંમતો મૂકીશું તો અહીંયા 173.2 mm² આપણને ક્ષેત્રફળ મળશે. હવે આપેલ લેમિનાનું ક્ષેત્રફળ શોધવું હોય તો અહીંયા જે લંબચોરસ માંથી આપણે જે આ ત્રિકોણનું જે ક્ષેત્રફળ શોધ્યું એ આપણે બાદ કરીશું. તો આ રીતે આપણને 3026.8 mm² જવાબ મળશે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, 3026.8 mm². ત્યારબાદ 49મો પ્રશ્ન, વોટ ઇઝ ધ એરિયા ઓફ શેડેડ પોર્શન વોચ સ્ક્વેર ઇઝ સાઇઝ 300 mm. તો એનું ગુજરાતી, જો 300 mm માપનો ચોરસ હોય તો શેડેડ ભાગનું ક્ષેત્રફળ કેટલું થશે? તો અહીંયા ઓપ્શન આપે છે અને એનું પણ આકૃતિ સાથે આપણે અહીંયા બતાવેલું છે ગણતરી કરીને કે અહીંયા જે ચોરસ છે તો એની જે માપ છે એ 300 mm આપ્યું છે, જેની લંબાઈ 300 અને પહોળાઈ પણ 300. હવે જે આ શેડેડ ભાગ છે, બરાબર, 1 નંબર જે દર્શાવે છે એનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો આપણે અહીંયા ડોટેડ લાઇનથી જે બતાવ્યું છે એટલો ભાગ આપણે બાદ કરીશું, બરાબર.
તો અહીંયા ભાગ 1 ચોરસનું ક્ષેત્રફળ સૌથી પહેલાં શોધીશું. તો ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર છે L² એટલે કે L ગુણ્યા L. તો અહીંયા L 300 આપે છે, તો 300 ગુણ્યા 300 કરશું તો અહીંયા આપણને 90,000 mm² આપણને ક્ષેત્રફળ મળશે. હવે ભાગ 2 એટલે કે વર્તુળનું ક્વાડ્રન્ટનું જે ક્ષેત્રફળ છે ચોથા ભાગનું, તો એનું સૂત્ર કયું છે π/4r². તો અહીંયા કિંમતો મૂકીશું તો આ રીતે 31,400 mm² આપણને ક્ષેત્રફળ મળશે. હવે આપણે આપેલ શેડેડ ભાગ એટલે કે જે આ લાઈન કરી છે મિત્રો એને શેડેડ ભાગ કહેવાય. એનું આપણે ક્ષેત્રફળ શોધવું હોય તો ચોરસનું ક્ષેત્રફળ માઇનસ આ જે ચોથા ભાગનું જે વર્તુળનું ક્ષેત્રફળ આપણે બાદ કરીશું તો આ રીતે 58,600 mm² આપણને જવાબ મળશે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 58,600 mm². ત્યારબાદ 50મો પ્રશ્ન, વોટ ઇઝ ધ એરિયા ઓફ શેડેડ પોર્શન? તો આપેલ શેડેડ ભાગનું ક્ષેત્રફળ કેટલું થશે? તો અહીંયા ઓપ્શન આપે છે અને એનું પણ આપણે અહીંયા કેલ્ક્યુલેશન કરેલું છે આકૃતિ સાથે કે આ રીતે લંબચોરસ છે અને એની અંદર આ રીતે અર્ધવર્તુળ છે. તો આ જે લાઈન જે બતાવી છે 83, તો એ ભાગનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો અહીંયા ત્રિજ્યા r બરાબર 50 mm આપી છે અને જે ભાગ 1 છે એ લંબચોરસ આપણે ધારી લઈશું, બરાબર. તો એ જે લંબચોરસનું જે ક્ષેત્રફળ છે મિત્રો અહીંયા r બરાબર 50 mm આપે છે, એટલે કે એની જે આ AB થી આ ભાગ લંબાઈ કેટલી થશે? તો કે આ જે લંબાઈ છે એ 100 mm થશે, બરાબર. કારણ કે અંદર જે અર્ધવર્તુળ આપ્યું છે એ અહીંયાથી અહીંયા આ રેડિયસ 50 આપી છે, તો લંબાઈ કેટલી થશે એની ડબલ, તો 100 mm લઈશું. અને જે બી એટલે કે પહોળાઈ જે છે એ 50 આવશે, બરાબર. કારણ કે અર્ધવર્તુળની જે ઉપરનું જે ટોચ છે એ અહીંયા લંબચોરસના કોન્ટેક્ટમાં છે, એટલે કે લંબાઈ કેટલી એની પહોળાઈ કેટલી થશે 50. તો આ રીતે 100 ગુણ્યા 50 કરીશું તો 5,000 mm² આપણને એનું ક્ષેત્રફળ મળશે. હવે ભાગ 2 અર્ધવર્તુળનું ક્ષેત્રફળ શોધીશું તો એનું સૂત્ર π/2 × r². તો એની અંદર આપણે કિંમતો આ રીતે મૂકીશું. r બરાબર 50 એટલે કે 50 ગુણ્યા 50 અને પાયની 3.14. તો આ રીતે ફાઇનલ આપણને જવાબ 39,125 mm² મળશે. હવે શેડેડ ભાગનું ક્ષેત્રફળ શોધવું હોય તો ભાગ 1માંથી ભાગ 2નું ક્ષેત્રફળ આપણે બાદ કરીશું. તો આ રીતે 1,075 mm² આપણને જવાબ મળશે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 1,075 mm². તો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને શેર કરજો.